રાજકોટથી અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ। મનસુખ સાગઠિયાએ રાજકોટ અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી। એસઆઈટીને ગેરમાર્ગે દોરવાના તેમના પર આરોપ પણ લાગ્યા। સાગઠિયાએ ટીપીઓ શાખાની બનાવટી મિનિટ્સ નોટ બનાવી સ્ટાફને ધમકાવી સાગઠિયાએ મિનિટ્સ નોટ જેમાં સહી કરી હતી। સાગઠિયા અગ્નિકાંડ બાદ 27મીએ સાંજે સ્ટાફની તાબડતોડ મીટિંગ પણ બોલાવી હતી। તો આ સાથે જ વિગતો એ પણ છે કે અગાઉથી તૈયાર કરાયેલ બોગસ મિનિટ્સ નોટ પર સ્ટાફને ધમકાવીને સહી કરવામાં આવી। અગ્નિકાંડના ગુનાથી બચવા માટે મનસુખ સાગઠિયાએ આખું આ ષડયંત્ર રચ્યું હતું અને સમગ્ર મામલે એમડી સાગઠિયા વિરુદ્ધ વધુ એક ગુનો હવે દાખલ કરી દેવાયો છે। મનસુખ સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં સરકાર ફરિયાદી બની છે। એસઆઈટીના સભ્ય પીએસઆઈ ડીસી સાકરિયાએ આ ગુનો છે એ દાખલ કરાવ્યો છે। તો રાજકોટનો એ અગ્નિકાંડ કે જ્યાં હવે એસઆઈટી છે એ તપાસ કરી રહી છે, પરંતુ આ આરોપી સાગઠિયા કે જે એસઆઈટીને પણ ગેરમાર્ગે દોરતો હોય એ પ્રકારની વિગતો મળી છે।